ધોરણ 10ની ગણિતની પરીક્ષા થઈ ગઈ છે અને મારી પાસે અત્યારે બેઝિકનું એક પેપર છે ફેબ્રુઆરી-માર્ચ 2025. સો વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 24 હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા જઈ રહ્યા છે. કે પહેલો જે ક્વેશ્ચન છે એમાં છે કે જે બે લાકડીઓ આપેલી છે, એક બ્લેક અને એક વ્હાઇટ. સો જે વ્હાઇટ લાકડી છે એને એક્સ કરી દઈએ અને જે બ્લેક લાકડી છે એને વાય કરી દઈએ. સો અહીંયા આગળ એક્સ અને વાયનો સરવાળો આપ્યો છે 22, મતલબ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 22, અને આ બંનેનું બાદબાકી એટલે એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. સો વાય વાય કટ થઈ 2x ઇક્વલ ટુ 27 સેન્ટીમીટર બની જશે અને x ઇક્વલ ટુ 27/2 દેટ ઇઝ 13.5. તો તમારો આન્સર 13.5 સેન્ટીમીટર આવશે, બી. ઓકે, નેક્સ્ટ છે એ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે કે સો આપણે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીએ કે દ્વિઘાત સમીકરણ x² - 2x + 1 = 0 છે. જો x + 1/x નું મૂલ્ય ખાલી જગ્યા થાય તો આ જે છે એ x - 1 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 0 નું ફોર્મ્યુલા છે ને x ઇક્વલ ટુ 1 બનશે. અને અહીંયા આગળ જો 1 + 1 કરી દઈશું તો આપણને આન્સર 2 મળશે, સી. એના પછી d ઇક્વલ ટુ -4 a7 ઇક્વલ ટુ 4. તો a7 મતલબ a + 6d થશે. a7 4 આપેલ છે, એ શોધવાનો છે, d -4. 6 ચોક 24 -24 એ બાજુ જશે તો +24 મતલબ 28 જવાબ આવશે એનો. 2 - 1 અને -1 - 5 વચ્ચેનું અંતર કેટલું થશે? સો એ ફોર્મ્યુલા થશે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર, એટલે -1 - 2 હોલ સ્ક્વેર પ્લસ -5 + 1 હોલ સ્ક્વેર, એટલે એ પર સ્ક્વેર રૂટમાં આવશે, એટલે સ્ક્વેર રૂટ ઓફ -1 - 2 - 3 - 3 સ્ક્વેર 9 પ્લસ 4 સ્ક્વેર 16, દેન √25 અને એનો જવાબ આવશે 5. ઓકે, sin સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1/2 છે. સો 1/2 છે તો sin થીટા તમારું થઈ જશે 1/√2, અને 1/√2 ની વેલ્યુ જે છે 1/√2 એ થીટા ઇક્વલ ટુ 45 ડિગ્રી માટે આવે તો tan 45, આપણે tan 45 નું માપ શોધવાનું, tan 45 ઇક્વલ ટુ 1 આવશે તમારો આન્સર. ઓકે, એના પછી મધ્યસ્થ આપેલા છે. તો x બાર આપ્યો છે 21, મધ્યસ્થ m આપ્યો છે 23. સો આપણે બહુલક z શોધવાનો છે. z ઇક્વલ ટુ શું થઈ જશે? ફોર્મ્યુલા છે તમારી પાસે 3m = z + 2x બાર, રાઈટ, અને 3 × 23 = z + 2x બાર, 21 × 2 = 42 થઈ જશે, અને આગળ 69 z + 42. So z equal to 69 - 42 and that is 27. Okay, so તમારો આન્સર એ આવશે 27. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે 2x 3y × 5 આપ્યું છે 1080 નું, તો 1080 ના અવયવ બનશે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 5. સો x અને y તમને 3 મળશે, x = 3 અને y = 3. આ બંનેની બાદબાકી કીધી છે એટલે x - 1 y 3 - 3 શું થઈ જશે? 0. તો તમારો જવાબ 0 આવશે. ઓકે, આ શૂન્યો છે એ અને બી શૂન્યો છે, અને શૂન્યનો ગુણાકાર તો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે શૂન્યનો ગુણાકાર બરાબર c ભાગ્યા a. સો c ભાગ્યા a, તો અહીંયા આગળ a1 છે અને c5 છે, તો 5/1, એટલે એનો જવાબ c/a = 5/1, તો એનો આન્સર 5 આવશે. તો સમતોલ પાસાને એક વખત ઉછાળીએ તો 1 આવી શકે, 2 આવી શકે, 3 4 5 અને 6, તો એનો જવાબ આવશે 6. ઓકે, sin 30 નું મૂલ્ય કેટલું થાય? sin 30 નું મૂલ્ય થશે 1/2, રાઈટ. એના પછી વર્તુળની અંદરના બિંદુમાંથી કેટલા? હવે વર્તુળનું અંદરનું બિંદુ હોય તો વર્તુળના અંદરના બિંદુમાંથી વર્તુળને છેદિકા જ દોરી શકાય, માટે સ્પર્શકનું મૂલ્ય આવશે 0, સ્પર્શક દોરી શકાય નહીં. ઓકે, અવલોકનો આપેલા છે 2 6 4 5 0 3 1 3 2 3. ઓકે, સો માહિતીનો બહુલક શોધવાનો છે. તો બહુલક અહીંયા આગળ તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડે કે 3 જે છે અવલોકન એ સૌથી વધારે પુનરાવર્તન થયેલું છે, એટલે એનો બહુલક આવશે 3. √2 એ અસમય સંખ્યા છે, તો એ રાઈટ છે. 12 15 21 નો ગુસા, તો 12 નો ગુસા થશે, 12 ના અવયવ થશે 3 ચોક 12, 15 ના 3 પંચા 15, 21 ના થશે 3 સત્તા 21, તો એનો ગુસા થઈ જશે 3. સો આનો જવાબ આવશે, આ રોંગ આવશે. એના પછી આવશે √3x + 5 એ સુરેખ બહુપદી છે. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ x ની એક જ ઘાત છે. હવે x ની એક જ ઘાત છે માટે આ સુરેખ બહુપદી છે? હા છે. 2 ઘાત હોય તો દ્વિઘાત અને 3 ઘાત હોય તો ત્રિઘાત આવે.
કોઈ પણ ઘટના E ની સંભાવના એ ઘટના E નહીં એનો સંભાવનાનો સરવાળો 1 થાય. તો કોઈ પણ ઘટના બને અને કોઈ પણ ઘટના ન થાય એ બંનેની સંભાવનાનો સરવાળો ઓલવેઝ 1 જ થાય. રાઈટ? ઓકે. હવે જે એક સમાંતર શ્રેણી આપી છે 1 1 2 2 3 3 3 આ સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવાનું છે. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 1 ઓછા 1 શૂન્ય થશે પણ 2 ઓછા 1 1 થાય. તો અહીંયા આગળ જે તફાવત છે એ તફાવત અચળ જળવાતો નથી, માટે આ સમાંતર શ્રેણી નથી. રાઈટ? એના પછી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. ઓકે. P of A આપ્યું છે 0.65. ઓકે. અને A ન ઉદ્ભવે તેની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો A ન ઉદ્ભવે તેની સંભાવના થશે 1 minus probability of A, that is 1 minus 0.65. 1 minus 0.65 is equal to 0.35. તો એ તમારો આન્સર થઈ જશે. નીચે આપેલા વિતરણમાંથી બહુલકનો વર્ગ શોધવાનો કીધું છે. તો બહુલક એટલે સૌથી વધારે આવૃત્તિ ક્યાં આગળ છે? આ 8. તો બહુલકનો વર્ગ તમારો થઈ જશે 3 થી 5. ઓકે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh થઈ જશે એટલે એનો આન્સર આવશે C. શંકુનું ઘનફળ થશે 1/3 πr²h એટલે એ આન્સર આવશે. આ ત્રિજ્યાવાળા વર્તુળનું પરિઘ that is 2πr એટલે બી આન્સર આવશે. અને થીટા ખૂણાવાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનો જવાબ આવશે C, πr² θ/360. અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આપણે જોઈ લઈએ એક વખત કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે કે દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મમાં x + y - 4 = 0 અને 2x + ky - 8 = 0 ના અનંત ઉકેલ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ ફક્ત સંપાતી રેખાઓના જ મળે, માટે જો અને આ સમીકરણને 2 વડે ગુણીએ તો આનું આ સમીકરણ આવવું જોઈએ. તો 2x + 2y હોવું જોઈએ. બરાબર? અહીંયા આગળ 4 2 ને 8 તો છે, તો k શું હશે? તમારા 2 બનશે. તો એનો જવાબ C આવશે.